તો જમીન નંબર થાય આ તમને અગો સલાહ આલું છું પહેલા આવનાર સમયની હો જમીન બંધાઈ જાય અને એનો ભય બંધાઈ જાય કે હારું મારી અમે ઘેર આલીશું એ આ બંધાઈ જાય અને પેલો જે બીજા વળાય છે એ ધણી એમ કે માર તો મારી બાયડી નહીં આલવી તો તમે ચોથી આલશો અમાર ઘેર ભાઈ તો હોમાં ધણી તો ઘોડો છે લે હું પૂછ પણ એનું કુટુંબ ઘોડું નહીં તને કહી દઉં એ કુટુંબ કહેશે કે આવો ચેપ ચોટેલી હતી ને આવો ખોટો રૂપિયો હતો અને કાર્ડ સડેલો હતો તો અમારા દીકરાને હાલી છે આવું કહેશે તો હું પૂછે તો તમારે ચોખ્ખી કરી અને હોમા ઘરની માતાને ધોઈ પીને કપડે ચોખ્ખી કરીને મને આલવી હતી આવી લે વળગાડી લ્યા તો આ તો તમારા વિવાહમાં નવા વિવાહમાં સગડા બેહક ના બેહ તો ઓનો બધું વિચારી હેડજો હું માતા મસોણી આવું વિચારીને હેડજો લે અત્યારે તમને પાછળ બાજુમાં સાઈડમાં ઇન્ફેક્શન ના થાય એક દીકરીનું દુઃખ મટાડતા વ્યવયામ કજ્યા થા લ્યા અને સમાજમાં વાતો થા લ્યા હું હે ભાઈ આજે ઘર જુદા થઈ ગયા કુટુંબ જુદા થઈ ગયા આજે તારી બેનના ધણીનો કોઈ સહકાર વાળો નહીં રહ્યા પણ આવી જો વાત આવે તો સમાજમાં 100% હોબાળો થાય ને હે ભાઈ આમ ભૂસે મરતા તો રોટલા નાખવાના આવે ને આજે કોઈ આવતા નહીં ખબર લેવાય લ્યા હું પૂછ હે ભાઈ પણ આવી જો વાત આવે ને તો તરત હોબાળો કર્યો મુરજી આવી વાતો શું દેવને કટુકડીઓ માણસ શું તમને વ્યવહાર કરતા મજબૂરી આવે એટલે હું દેવ ખોટા વ્યવહાર ખોટા લે બોલો તમે શું વ્યવહાર કરી શકો તમે તો આ બાજુ સહી નાખો ને આ બાજુ સહી નાખો બોલો રસ્તો બતાવ્યો ના બતાવ્યો ભાઈ સમજણ પડી હોય તો વાળવાની નહીં થાય આ બધાએ વાડી સહી હા તી તો મને કીધી નહીં કે વાડી હું માતા બારું છું વાડી ભાઈ ગરબા હુંદી વળે જી પાછી ગળોલિયો પેલો ગળોલિયો વારે ના વાર્યો તાણે ગળોલી હું માતા બારું લ્યા તાણે હવે નવકરનો કંકોન અબીલ તો હવ વારું પણ ગળોલી બધા કોઈ વાર્તા હોય નહીં આ તો ઓ જૂઠું અને તો પેલા એને લગ્ન નતા કરીને પેલા હણાબદીન રોજ ફીટીને તો પડતી હતી પેલા મુરજીભાઈ એટલે આ એના પાસે એક દેવ પાછું બીજું પાછું જોજો હો એને ભેગું વાળી ના લીધો કિશન કહેજે પાછું હો ઓ પણ એ તો ભાઈ હોય તો બધા એના પૂરા હોય પણ ઘણી વખત કહેતી તો ખરી એના ધણીના કે મારા તો કોઈ કાળા લુગડાવાળું આવે યાદ આવે ભાઈ શું જોઈને ધણી ભાઈ હે ભાઈ કહેતી કે ના કહેતી તો કાળા લુગડો વાળું છે ખાટલા ઉપરાય અને મને ખેંચે છે હાથ ખેંચે છે આવું કહેતી કે ના કહેતી અને હું જીવાય તો મને પગ ખેંચે છે અંગૂઠા ખેંચે છે ખરું કા આ ઉતાને કહેતી ના આદમી ને ક્યાં બધું કીધેલું કા એ માતા કોણ છે પાછી એ મને પૂછ્યો હો એક ધોરા લુગડારી કાળા લુગડારી લાલ લુગડાવાળી આ ત્રણે ભેડીશ પાછી આ ઓનો વક્કલ બેથી એક હોમટી ભાઈ વારો લ્યા આ કલોલનો હોય ને આ મૂરજી પર્વત પુરાણો હોય બધું પુરાણે મૂરજી બે હાસુ આ દર અમદાવાદ બધો ભેગા એક જગ્યાએ બે હાજર હોય એટલે આવની જગ્યાએ હું કહેવા પડી એ ભાઈ અને એના જે લેવા આવે હાલવા પડે ભાઈ આ તો બધા કે લાવ હોય કે 9 કરોડ લાવ ને કે બકરા હુંદી પાછા હા મેં કેમ કરીએ તમે કેટલું કરે હો મારા ગયું તાને હે ભાઈ લેહંટા તો શક્કર મારી આવતા મારા ઘર પાછું હું તો પાછું હે ભાઈ મારીને આજ વાત લાવી બીજું લાવી હે ભાઈ આમ પેલું તો હું રમુજી છે બસ આમાં રમુજી હે ઓહો એક બેન ત્રણ રસ્તેથી ગન્નાળા ઉતરીને ઢાળા ઉતરીને હોળો પડે હોળથી પછી હેડી આગળ એટલે પછી 2 ફોટા પડે 2 ફોટાથી આપણે ડાબા જવાનશે તમારા ઘર બાજુ આ નવા ઘર હો જૂનો ઘર હોની પાછો શું જોલ્યા તમને પૂછો ભાઈ તમારા ઘેર આગળની વાત છે જૂનો ઘર છોડી નવો જો છો કે નવો ઘર બને કે અને નવો ઘર છે કે એ નવો ઘર એક બેન 3 વર્ષ મૂળજી અને નવો ઘરમાં તમારા આ બેન તો કજ્યા વધારે થઈશ પાછા તમારે બેન કજ્જા થાય છે ભાઈ એ તો અત્યારે દવાખાનામાં ના કજ્જો કરે અને દવાખાનામાં એ તો બૂમ પાણી પાછું ગોબડો બસ ઉપર એવું થઈ જાય પાછું આવી ગુચ્છાવાળી શેરી પાછી ઓ મુરજી લખમણ કિશન એ તો એ કાઢી એ છે ને આ કાઢી મેલે ને તો આ જાય ની પણ એ રીવા આપીને કાઢી મેલે સ્વાસ્થ્ય અને એક વખત ના વાળે ઝઘડો કરીને પાછું હે ભાઈ હાસુ તો ગયા ઉસવાડા કે ડોક્ટર માં આને કે ગુમડું થયું ગોડું પછી ના ગયો તો પછી હું થાય એની દવા શું થાય ભાઈ તાન પછી મુરજીભાઈ લખમણ કિશન હાસુ એમ વાત છે અને બસ મુરજીભાઈ તે પેલું બીજું ત્રીજા નંબર તારું ઘર થાક ના થાય હે આ ચીજ આગળ હું માતા બે સાયકલ આલવી તા ને સાયકલ બાજુ નહીં પડી હે ભાઈ તારી ની પાછી બીજાની છો
ઓ બીજાની છે ગેલેરી માં દિવાલે અટકેલી પાછી બાજુ તારી નહીં પાછી હે ભાઈ એ કાકાના સોરાની બાપાની સોરાની હું તો બહાર એટલે કહું છું પાછી કાકા હું શક્કર મારું છું તારા ઘર ન વેરી શકા ના વેરી શકા બે ઘરનું જોડકું આ શું કરું બે ઘરનું જોડકું પછી ન વેરી શકા એ નહીં પાછળ ઢાર ના આગળ ઢાર રસ્તો આખો ઊંચો હે ભાઈ મુરજીભાઈ પાછળ ઢાર બરાબર હા હું તો ઈ સિયા ભાઈ શક્કર મારી પાછી હું તો શક્કર મારી તો હમ પોઈન્ટ ટકી પાછળ અહીંથી કૂદકો મારી તો હમ મસણ જન મસણ આખો એરિયા આખો અને મસણની જગ્યાએ પાછી એરિયો હો જોના જમાનાની મસણની જગ્યા છે ને ઓ એ આખી જગ્યાએ મસણની પાછી એક વખત તો ઘર મહા પાય તો હારું ઠું અમારી મારી કાઢ્યો પાછળ પાઈને હે ભાઈ કાઢ્યો ના કાઢ્યો તાને બસ એ ઠું અમાર તો ને પાછો ઊંચો થી પાછું ઉપર હે કુદર આહે તો પાછો ફેરે પાછું આમાં પેલા ને કરતો તો એનું કારણ તને કહી દી પેલા તો કોઈની બેહાડી નતું લાઈનમાં કોઈને બેહાડી જોતો કોને જ્યાં સગડું મંદિર બનાવી શકો ઘર પાછું બીજા એવા પાછું તમારું નહીં પાછું હા ભાઈ ઓછું તો કશું નહીં કર્યું આ સુધી ઓછું આજ મારા ખાલી કહું કામ હે ભાઈ હું લેવા તારે હું લેવા બધું કરવાનું શરૂ તારે તારા બાપા પૈસા બચતા નહીં એ પાસે પૈસા બચતા નહીં હાથે પગે થઈ ગયો ને ખાડા પડી જાય પાછા ખાડા ખબર પડે ખાડા એટલે દેવું દેવું આ ખાડા એટલે દેવું પેલા પેટમાં ખાડા પડે ભૂખના ખાડા પડે હોય અને બહાર ના ખાડા એટલે દેવું છે મુરજી હે લખવું મુરજી લખવું બોધા ભગત એકની બે તારા ઘરમાં એક બેન ત્રણ તારા બાપના લોહી પડીને ઉઠી ગયું તારા બાપ લોહીનું તને યાદ છે ભાઈ એ તારા યાદ છે તને જો તારા બાપના લોહી પડતી યાદ આવે છે ને ચોથી યાદ આવી કે રહી હે ભાઈ પાત્રો નેસો હતો કે નહીં મોટો ટાળવાળો હતો કે નહીં હે ભાઈ તાલ એટલે વસોસ નહીં આમ મોટા કપાસ્યો વારો એ પાછું અને એ પાછો આ એ ફોડો ને બાપ એ ફોડો પાછું હે ભાઈ એ તો સોણક તમે બે ભાઈ તો ઓળખતા હોય કા તાને પછી એક ઘરમાં પાછું આ પ્રાઇવેટ દુખ્યું આ બધું આપણી મિક્સ થઈ જાય ને જા જોવા પછી ભૂલી જા પાછું એ આ એક રસ્તો રોમાની માતાનો કર ભાઈ હો રોમના આત્માનો ભેગા બધા હોય લેડો ખાતારી પસાડક ભાઈ માતા બોલાવશે એક ધારો તમે પાછી તમારે માતાને પૂછો તો પૂછી લો હું તમે જોમીન થવા આવ્યા છો બરાબર છે આમાં તમે હારામ ભાગ લેવા આવ્યા છો અને આપણી જો માતાએ કામ ના કરી હોય અને જો ગોપ માતાના બંધાવા તૈયાર થયા હોય તો આપણી માતાની યાત્રા તો થાય કે ના થાય આપણી માતા યાત્રા થાય ના થાય ક્યારું મી દોરા બોધ્યા તોય મટ્યું નહીં તો પાછું કારું કે તને મી ના મટાયું તો પછી તું બીજી જગ્યાએ બંધ થયો એના કરતા મી સમ ના મટાડ્યું મને પૂછવું હતું ને આવું તમારી હે કે નારી હાઈ હે ભાઈ એમ વાત છે અને લોઢા જેવી તમારે જોડે ઝોપડી માતા તમારા ખાતાની ઝોપડી માતા હે ભાઈ મુરજીભાઈ તો હવે એ મટાડી નાખતી હોય અને પાછી કોડા કલમવાળી શિકોતર માતા તો બહાર ફૂલ પાછું હે ભાઈ શિકોતર આમ કઈડીને ખાઈ જાય માતા છે એ સતોય તો કદાચ એ પાછી પડતી હોય પણ દેવથી ના પાછું પડે દેવથી ના પાછું પડે પણ દેવ વ્યવહારથી પાછું પડે કારણ હું તો વ્યવહાર લાવ પણ મારા દીકરા વ્યવહાર ના લે કે તો હું કરો અને એમાં તો પાછા તમે દીકરી વાળા છો અને વ્યવહાર તો તમારે જ હાલવાનું છે તમારે જ હાલવાનું છે કારણ કે તમે ચોરી કરી છે હોમાધણની માતાઓ છે આવક તમારે ઘેર આવે તમારે ઘેર રૂપિયો બહાર નહીં નું કે આપણો રૂપિયો તો હોય નહીં વટાઈ ખાધ્યો છે બસ આ ધણીના ઘેર જાય એટલે તમને દુઃખ અને તય દુઃખ બે પાર્ટી તમે દુઃખી છો બોલો હે બોલો જોણ કરી હતી કરતી પેલા ધણીઓ તમે જોણ કરતી નથી કરી ભાઈ પેલા બે ભાઈઓને તો ચમ બોલતા નહીં આ તો પેલી ઝોપડી કે છે જોણ કરી તો પણ એ આગળ બંધોણી ના બંધોણી ના શું વાત ખોર લાઈશ અને હું તો પાતળમાંથી વાત હોત લાવું ધીરે આપવી પડે પણ એનું કારણ કહું તમને કારણ કે એમાં ત્રણ નાખો છે એક તો સફેદ કપડાની છોકરી માતા ભાઈ નાપા અને એક તો જે જગ્યા છે ને જગ્યાની સુડેલ માતા શિકોતર માતા છે હે ભાઈ અને એક બીજી વાત કહું અને એના મોટા મોટો હાહુઓનો ગજ્યો કહેવાય યાદ છે ને ભાઈ તને ચોજેનો ધણી હાહુઓનો ગજ્યો યાદ છે ને કોઈ હાહુ રાશિ અરખી હે ભાઈ કોઈ ટાઢો રોટલો ટાઢું પાણી આલી કોઈ દારી કૂતરો ભાઈ હસન ખાલી જોઈ કિશન અને એ ડોશીના વિધામ કુદર રહી
એ ડોશીએ કીધું કે અત્યારે કોઈ જુદું થવું નહીં અને તોય તમે એ બે દાડી તમે જુદા થયા ના થયા યાદ આવે છે ને તને તો પછી એ ડોશીનો જીવ બળક ના પડે એ કે અરે માર તો ભોળો હતો ને માં અરે એ માં અરે શો કેવા જોઉં એ બોલે એવું કેવું સારું ભાઈ એ ઓ તાણ ઓ એટલે આ બધી કબૂલી પડે આ બધી કલમો છે ને બધી કલમો ભેગી થઈ અને પાછા મોટો કેસ બની જશે જે આ બધી કલમો એક સોલ્યુશન કરવું પડે ભાઈ બોલો હાજી થાય તો ડોશી નમન થાય અને ડોશી આવી હે ભાઈ શું જો ભાઈ ડોશી નમ થવું જોઈએ કે જા મું પણ વહુ ને હાજી થયા પછી થવું જોઈએ કે જા મું હેડ રાજ મમ્મી લે તાય પોતાને સમજાવત નહીં ભાઈ બીજો લાગો તો મને મરી જશે તમારા સંબંધીઓ બધા હે ભાઈ અરે પસાગો હોય કે તમે હો ગયું હોય એ ભાઈ દુઃખ મટાડવા માટે ડોક્ટર એમ કે ડોક્ટર એમ કે અરે પણ એ જેના કારણે દુખી થાય છે એ કારણની વાત છે એનું કેવું કે તમારી બાને લાયા હોત તો અત્યારે બધો ફેસલો થઈ જશે ફેસલો થઈ બાને જે કે હવે કરાતા યાર એનો બા આવ્યો હતો તમે વાત કરો છો બરોબર છે પણ આજે આપણે બેઠા છીએ તેમ કે જે દર્દી છે દવાખાના છે અને એ દર્દી વિશેની બહેતરી લેવાની થાય કાલ માતાજીએ કીધું ખાહુ વહુનો કહી ગયો એટલે હાહુ હતી તો વહુ હતી એટલે વહુને કાલ હાહુ થઈ જાય ને હાહુ નમવાનું થાય હાહુની માફી માંગવાની થાય બરોબર એના માટે એ તૈયાર હોવો જોઈએ એ સમજાવટ કરવી પડે બરોબર અને એ માફી માંગે ને માં તો માં જ રહી બરોબર મારીને એ માનું દિલ દરિયા જેવડું હોય પણ આ વહુઓના દિલ કચકડા જેવડા હોય ને એટલે તરત ભાગી જાય અને બોલવા મર્યાદા રાખે ને માનો જીવ કપાય ને એટલે આવું ડખ ઊભું થાય તો ડોશી માફ કરીને હાથ મેલો ને તો પછી ટકત મટી જાય લે અને અડધું તો પેલી ઝોપડી મટાડે એ ઝોપડી બહતરી લે એટલે બોલો બીજું તો હું કહું ભાઈ ખરું હું તો ખાલી રસ્તો બતાવું અને વેણના વટાવસ કરી આલું કે લેડો તને નહીં પડી હોય કે આમાં છોકરો નહીં તો હું લે જીત કરીને પડી હોય કે મારું ને લઈ જઈ પડે નામ ખબર પડે ને ખબર પડતી આ તો એને ખબર પડશે તાર મટા બોલાય તો માતાજી એ જાણી પાર્ટીને બોલાયો જાય ને ખબર પડશે એ માતાની ફોન થશે કે મારો દીકરો નહીં હું લા લુચ્ચી લેવા આવીશું એ દાડીને ખબર પડશે ધર્મ ટાળશે જાય કાકા મે તો બોલાય છે પાર્ટીને આ માતાજી તો એક કામ રમે બોલાવો બોલાય માતા નહીં આપણા હાલ જવાબદારી લેવાની છે કે ભાઈ અમે ધણી જોઈન કરી હતી ધણી આવી રીતનો શક્તિ જો પણ તો હતી એ દેવ ઉભું રહ્યું હોત બરોબર તો એ દેવનો જે તે વ્યાણનો વટાવ કહે છે ના બહુ માગશે તો અમે અમારે છોડી આલ દઈશું હા એમ બાય ધરી લો કઈ હાલવાની ના હોય હાલવાની થાય તો આપણે બોયધરી પાકી લઈ લેવાની મરી જાય તો શું કરી લેડ અને મરી જાય તો કોઈ મેલ છે ના એ તો પેટીઓ બીજાનો ઉતરશે. એ તો છોડી માગશે કે તમારી છોડી એક મરી જાય તો બીજી છોડી લઈશ છોડીએ ઉતરશે જે ઉતરે એના કરતા અત્યારે હાજર છે તો સુધીનો ગુનાનું સોલ્યુશન થઈ જાય જેણા થવું નહીં અને માતાઓ વળાવીશ ખરું એ તારો સ્વામી તો સ્વામી તો એકદમ નોર્મલ જોઈએ એ અને સ્વામીને ખબર જ નહીં પડતી વ્યવહાર એટલે શું હું સ્વામીને લે હું સ્વામીને રે એ જા ભાઈ જે એ તાર માતાને ખબર પડશે ને કે હું લેવા આવી મારો દીકરો નહીં એ તાર જતી રહેશે જા ભાઈ અને બીજો સિવાય અને તમારી ઈચ્છા ના હોય મને તો કે કસાકડા જેવી રમકડા જેવી વહુ આપતી હતી હું છોકરો મરી ગયો પણ એ માં અરે અમારી વહુ છે માં આ બીજો સવી ના જોવા મને નહીં ચાલે અને પછી તમારી માતા કોઈક વારી મેલે તો તમારી માતા લુચ્ચી વાત પાછી આવતી રહે બરાબર તો તમે હાલ તો ક્યાં કે હું લેવા આવી રહી તો બોલે એકદમ હું લેવા આવી કે નથી પણ એનો જીવ બરે છે એટલે આવી છે રે તો ઓના માટે ગગરવાન થાય કે ના થાય કેવું એટલે લુચ્ચા મારી વાતો પર કે એને કગરવાનું હોય કે હોમું પડવાનું હોય જા હોમું પડજે જા ઉઠાઈ ના લટકે છે પાછી વાઘ જેવું બોલું છે બોધરી લેવાની વાઘ જેવું તો કોણ બોલે બોધરી લેવે કે એક ની બે આલુ હેડ સોની મોની ઝોપડી એક ની બે આલવા તૈયાર છું એ વાઘ જેવું તાણા બોલાય એક તો આલવું નહીં લીધેલું પાસ અને હોમું પડું છું માતાનું આની મનીમાં સમાજ તમારો ડૂબી ગયો જા ભાઈ જા તારું કામ નહીં